નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત ખાતે સુમુલ ડેરી રોડ પર જાહેરમાં શાકભાજીની જેમ રોકટોક વગર વેચાતા દારૂનો વિડીયો વાયરલ. સુરતમાં કોઈપણ રોકટોક વિના જાહેર માર્ગ પર શાકભાજીની જેમ દારૂ વેચાવા લાગે છે. સુરતમાં ખુલ્લેઆમ રોડ પર વેચાતા દારૂનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે સુરતના સુમુલ ડેરી રોડ પર ડિવાઈડરની વચ્ચે ચાદર ઓઢાડી દારૂની બોટલો સંતાડવામાં આવી છે. લાલ રંગનો શર્ટ પહેરેલો એક ઈસમ ડિવાઈડરમાંથી બોટલો લાવી ગ્રાહકોને આપે છે. આ બધો વહીવટ ટ્રાફિકથી ધમધમતા જાહેર માર્ગ પર થઈ રહ્યો છે. ગ્રાહકો ટુ વ્હીલર પર આવે છે, રૂપિયા આપે છે અને બદલામાં બોટલ લઈને જતા રહે છે. વિડીયો ઉતારતી વખતે જ આરટીઆઈ એક્ટિવિસ્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી ખુલ્લામાં દારૂ વેચાઈ રહ્યો હોવાની બાતમી પોલીસને આપે છે, પરંતુ આશ્ચર્યજનક રીતે અડધો કલાક સુધી પોલીસ આવતી નથી. એક પીસીઆર વાન રસ્તા પરથી પસાર થાય છે, પરંતુ તે રોકાતી નથી. દરમિયાન પોલીસ આવે તે પહેલાં બુટલેગર ઈસમોને જાણ થઈ જાય છે કે તેઓની ફરિયાદ થઈ છે, તેથી તે દારૂના પોટલા ઊંચકી ભાગી જાય છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ વિડીયોમાં કહે છે કે આ દ્રશ્યો સ્પષ્ટ દર્શાવે છે કે પોલીસની ભાઈબંધીમાં સુરત શહેરમાં દારૂનો ધંધો ચાલી રહ્યો છે. એટલે જ તો જ્યારે બુટલેગરો અંગે ફરિયાદ કરવામાં આવે તો પોલીસ જ તેમને જાણ કરી દે છે. નવાઈની વાત એ છે કે સુમુલ ડેરી રોડ એ સુરત રેલવે સ્ટેશન, સુરત રેલવે પોસ્ટ ઓફિસની લગોલગ આવેલો છે. મહિધરપુરા પોલીસ મથકની હદમાં આવતો આ રોડ 24 કલાક ટ્રાફિકથી ધમધમતો હોય છે, પરંતુ બુટલેગરો કોઈનો પણ ડર રાખ્યા વગર બિંદાસ ખુલ્લેઆમ દારૂનો વેપાર કરે છે. તેઓને રોકનારું કોઈ જ નથી.
Thank you.